નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો એસબીઆઈ આ વર્ષે 600 નવી બ્રાન્ચ ખોલશે। મિત્રો, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આ નાણાકીય વર્ષમાં તેના નેટવર્કને વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2024 અને 25માં લગભગ 600 નવી શાખાઓ ખોલવાની તૈયારી કરી રહી છે। મિત્રો, આમાં મોટી સંખ્યામાં ગ્રામીણ શાખાઓ પણ હશે। મિત્રો, એસબીઆઈએ ગયા વર્ષમાં 137 શાખાઓ ખોલી હતી, જેમાંથી 59 ગ્રામ્ય વિસ્તારોમાં જ હતી। મિત્રો, એસબીઆઈએ દેશના દરેક ગ્રાહક સુધી પહોંચવાની યોજના બનાવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી બગડશે। મિત્રો, સામાન્ય રીતે દર વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લે છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની શક્યતાઓ છે। તેમજ સમગ્ર દેશમાં લા નીનાની અસર વર્તાશે। મિત્રો, ઓક્ટોબર અને નવેમ્બરમાં 71% લા નીનાની અસર રહેશે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ રહી શકે છે। મિત્રો, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો। મિત્રો, સોનું તેના ઓલ ટાઈમ હાઈ 75,762ની સપાટીએ પહોંચી ગયું છે, તો ચાંદી 1,048 રૂપિયા વધીને 90,930 પ્રતિ કિલો થયું છે। સોનું વર્ષના અંત સુધીમાં 78,000 સુધી જઈ શકે છે। મિત્રો, શુદ્ધતાના આધારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 75,762 રૂપિયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીના પહેલા દિવસથી મોદી સરકારની મોટી યોજના શરૂ। મિત્રો, કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશિપ યોજના હેઠળ 3 ઓક્ટોબરે એક પોર્ટલ શરૂ થયું છે। આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે અને ઉમેદવારો 12 ઓક્ટોબર સુધી આ પોર્ટલ પર અરજી ફોર્મ ભરી શકે છે। મિત્રો, આ પોર્ટલ અરજદારની સ્કિલ અનુસાર જે તે કંપનીમાં અરજદારની સીવી તૈયાર કરશે, જેમાં દર મહિને દરેક ઇન્ટર્નને 5,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાની બચત યોજનાઓ પરના વ્યાજદર યથાવત। મિત્રો, સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજદર પર કોઈ છૂટ આપી નથી અને તેમને જે વ્યાજ મળશે તે જ મળતું રહેવાનું છે। નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આ નાની બચત યોજનાઓના ત્રીજા ક્વાર્ટર માટે વ્યાજદર અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી। 1 ઓક્ટોબર 2024 અને 31 ડિસેમ્બર 2024 વચ્ચેના ત્રીજા ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલન। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। મિત્રો, આગામી 3 થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાઈ શકે છે। મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રીમાં 12 વાગ્યા સુધી જ માયકની પરવાનગી। મિત્રો, ગુજરાતના ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબે રમવાની શેખી હાંકી હતી, ત્યારે અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સુરસુર્ય થઈ ગયું છે। બીજી બાજુ આયોજકો અને પૈસા ખર્ચી ગરબે ઘૂમનારા ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે। પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની મંજૂરી અપાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ। મિત્રો, દેશમાં હવે ખેડૂતો ડિજિટલ કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે। તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને
સહાયકની રીતે સાબિત થવાનું છે. ઈ-નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચે તેવી સહાય કરી રહી છે. તેમને શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે. મિત્રો, સરકારનો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે અત્યાર સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાંથી એક પગલું ઈ-નામ પોર્ટલ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓને વધુ સારા ભાવ મળી શકે અને તેમને બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર. મિત્રો, દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. ટૂંક સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે, જેમાં 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓના ડીએમાં 3% વધારો થવા જઈ રહ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે. મિત્રો, ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 4% વધારો કર્યો હતો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સમાચાર. મિત્રો, પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે અને મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતોને આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. મિત્રો, જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ગુજરાતના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. મિત્રો, તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ ખેડૂતોને પોતાના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે નહીં, તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તહેવારો પહેલા મોટો આંચકો. મિત્રો, એલપીજી સિલિન્ડરના નવા દર 1 તારીખે જાહેર કરવામાં આવ્યા છે. તહેવારો પૂર્વે જ ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત થયા છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર 1740 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જોકે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલનો લાભ લઈ લો. મિત્રો, અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ 15 ઓક્ટોબર સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાજ્ય સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ આવતા વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળ, કમલમ ફળ, ડ્રેગન ફ્રૂટના વાવેતર માટેના સહાયનો કાર્યક્રમ, કેળ એટલે કેળના ટીસ્યુ, ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રેસિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ એટલે કે પાકો, આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 600 કરોડનું સહાય પેકેજ જાહેર. મિત્રો, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી અતિવૃષ્ટિથી નુકસાનીના અંગે સર્વે કર્યો હતો અને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી કરવામાં આવી છે. ગુજરાત પર પડી રહેલ અવિરત વરસાદને પગલે લોકોના ઘરોમાં જ તેમજ ખેતરોમાં પાણી ઘૂસતા જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી અને ગુજરાતના રાહત કમિશનરે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પૂરના લીધે 49 લોકોના મૃત્યુ થયા હતા તેમજ 14 જિલ્લામાં અસર થઈ છે. તેમજ પૂરના કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાય છે, જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂકવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49ના મૃત્યુ થયા છે
જેઓને પણ સહાય ચૂકવવામાં આવી છે અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતાં તેઓને પણ રકમ ચૂકવાય છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.